હું છું આપની સાથે પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વાગરા પરવાનગી વિના ખેતરમાં ગેસ લાઈનની કામગીરી કરવા ઘૂસેલા અધિકારીઓને ખેડૂતોએ વાહન સહિત બહાર કાઢ્યા। ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। હાલમાં કંડલાથી ગોરખપુર સુધીની ગેસ લાઈનનો વિરોધ થઈ રહ્યો છે। ખેડૂતોની સહમતિ વિના આ કામગીરી કરાતી હોય ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે। કુદરતી આપત્તિઓ બાદ માંડ ઊભો થયેલ ખેડૂત ફરી ચિંતામાં ગરકાવ થયો છે। વાગરા તાલુકાના લીંબડી ગ્રામ પંચાયતની સીમમાં આવેલ સર્વે નંબર 98 1 98 2 99 16 78 1 તેમજ 59માં ચાલતી કામગીરીનો ખેડૂતોએ પુનઃ વિરોધ નોંધાવ્યો હતો। આ સર્વે નંબરની જમીનમાં હાલ કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી, જે કામગીરી ખેડૂતોની સહમતિ વિના અને ગેરકાયદેસર રીતે કરાતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કામગીરી બંધ કરાવી હતી। ગત 18 તારીખે પણ આ કામગીરી બંધ કરાવવા ખેડૂતોએ ધારાસભ્ય, કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓને સંબોધી અને વાગરા પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ પણ કરી હતી, જે બાદ કામ બંધ થઈ ગયું હતું। જે બાદ આજે ફરીવાર પોલીસ પ્રોટેક્શન સાથે આ કામગીરી શરૂ કરવામાં આવતા ફરીવાર ખેડૂતોએ એકત્ર થઈ વિરોધ કર્યો હતો અને સ્થળ પર હાજર કર્મીઓ અને ખેડૂતો વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ સર્જાયું હતું। જોકે અંતે વાગરા મામલતદાર મીનાબેનની સૂચનાથી પોલીસ બંદોબસ્ત હટાવી હાલ પૂરતી કામગીરી બંધ કરાવવાની ફરજ પડી હતી। ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવેલ ઇસમોને ખેડૂતોએ તેઓના વાહન સાથે ખેતરમાંથી બહાર પણ કાઢ્યા હતા અને આ અંગે જરૂર પડીએ કોર્ટના દ્વાર ખખડાવી કાયદાકીય લડત લડી લેવાની પણ તૈયારી ખેડૂતોએ બતાવી હતી। મીડિયા સમક્ષ નિવેદનમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારે ખેતરોની બદલે બાજુમાં બંજર જમીનમાંથી આ લાઇન નાખવામાં આવે તો આ વિકાસના કામોમાં અમને કોઈ જ વાંધો નથી। ઉલ્લેખનીય છે કે પાવરગ્રીડ કોર્પોરેશનના થાંભલાઓ બાદ હવે ગેસ લાઇન સામે ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। 6 મહિના પહેલા છળકપટથી ખેડૂતોની સહીઓ કરાવી હતી। પખાજળના ખેડૂત પટેલ ઇરફાન અબ્દુલ નાઓએ જણાવ્યું હતું કે મારી જમીન લીંબડી ગ્રામ પંચાયતમાં લાગે છે। 6 મહિના પહેલા પણ ખેડૂતોને ફૂંસલાવી અને બીજા ખેડૂતોએ સહી કરી છે, તમે પણ કરી દો તેવું કહ્યું હતું। જ્યારે અમે બીજા ખેડૂતોને પૂછ્યું તો તેમણે કહ્યું અમે સહી કરી નથી, આમ કાયદેસર રીતે કાર્યવાહી કરી નથી અને 6 મહિના પહેલા અમે ગેસ લાઇનનું કામ બંધ કરવામાં આવ્યું હતું, ત્યારે ફરી આ કામ ચાલુ કરવામાં આવ્યું છે, જેનો અમે વિરોધ કરીએ છીએ। અમારા ખેતરોને છોડી ખાલી પડેલ સરકારી બંજર જગ્યામાં આ લાઇન નાખવામાં આવે તો અમને કોઈ જ વાંધો નથી। ત્યારે હવે જોવું રહ્યું કે ખેડૂતોની આ સમસ્યાનું અંતે શું નિરાકરણ આવે છે। સફીક પટેલ, તુફાન SB ન્યૂઝ, આમોદ। મારું નામ ઇરફાન અબ્દુલ પટેલ છે। આજ રોજ અમે 500 ખેડૂતો જે એક વર્ષથી અમે આનો સખત વિરોધ કરી રહેલા છે લાઇનનો। એનું કારણ છે કે પહેલો જે 2021નો એવોર્ડ હતો એને આખો ચેન્જ કરીને રૂટ ચેન્જ કરેલો છે। એનું કારણ એટલા માટે લોકો ચેન્જ કરેલો છે કે લીંબડી અંબેલ પખાજન જીઆઈડીસી એપોઇન્ટ થયેલું 2019માં, ત્યારે પહેલાં અહીંયાથી લાઇન નીકળેલી, તો જીઆઈડીસીએ જ્યારે પરમિશન ન આપ્યું તો આ લોકોએ નવો એવોર્ડ સંપાદનનો એવોર્ડ જાહેર કરી અને નવા બીજા ખેડૂતોની બહુમૂલ્ય જમીનની અંદર કામ કરી રહેલા છે। પ્લસ બીજું કે કેટલાક ખેડૂતો એવા છે લીંબડી પખાજરના કે એ લોકોની આજે પણ સંમતિ નથી, મંજૂરી પર સહી નથી। જ્યારે એ લોકોને પૂછે તો એમ કહે છે કે બધાની સહી મંજૂરીવાળો લેટર અમારી પાસે છે। એમની પાસે માગવાથી કોઈ પણ જાતનો પુરાવો એ લોકોએ આજ સુધી રજૂ કરેલ નથી। 18 તારીખના રોજ સાંજે પોલીસ સ્ટેશનમાં અમે લેખિતમાં ફરિયાદ આપેલી, મામલતદારમાં આપેલી, કલેક્ટરમાં આપેલું, ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા સાહેબને આપેલું અને 19 તારીખે જ્યારે બીજે દિવસે કલેક્ટર સાહેબના એક ઇલેક્ટ્રોનિક મામલતદારને જાણ કરવાથી મામલતદાર સાહેબ સ્થળ પર આવી અને એનું નિરીક્ષણ કરેલું અને કલેક્ટર સાહેબે જે જવાબ માગેલા જવાબનો મામલતદાર સાહેબે લગભગ આપેલા છે મારા ખ્યાલ મુજબ। અમે તો અમારી રીતે અમારા જવાબો આપેલા જ છે, પણ જ્યારે એમના અધિકારીઓને બોલાવવામાં આવેલા આ લાઇનના તો એક પણ માણસે આજ સુધીમાં મામલતદારશ્રી સાહેબને જવાબ રજૂ કરેલ નથી। જે કાગળો માગેલા છે એ પણ રજૂ કરેલા નથી। તદુપરાંત આજે 20 તારીખના રોજ સવારમાં 9 વાગ્યે હું ઘરે હતો, ટેલિફોનિક જાણીથી બીજા ખેડૂતનો ફોન આવ્યો કે તમારા ખેતરમાં પોલીસ પ્રોટેક્શન સાથે આ લોકો આજે કામગીરી કરવા આવી રહેલા છે। તો મેં મામલતદારશ્રીને પણ રજૂઆત કરી, તો મામલતદારશ્રીએ કીધું કે અમારે હજુ એ લોકો તરફથી કોઈ પણ જવાબ મળેલા નથી, કોઈ એવિડન્સ પણ નથી, તો એ લોકો કામ કેમ કરી રહ્યા? મામલતદારશ્રીએ એમના કોઈક અધિકારીને વાત કરી અને અમે તો કામ બંધ કરાવેલું જ છે,
અને અમારા પરમિશન વગર આ લોકોએ અમારા ખેતરોમાં ઘૂસપેઠ કરેલી છે અને ઊભા પાકને પણ નુકસાન કરેલું છે. અમારી કોઈ જાતની કોઈ લેટર પર કોઈ કાગળ પર અમારી સાઇન સિગ્નેચર આજ સુધીમાં નથી અને અમારા જાણમાં હવે એવું મળ્યું છે કે તમારી સહી અમારી પાસે છે. અમે માંગણી કરી પણ અમને એક પણ લેટર આપ્યો નથી. એટલે એનો મતલબ એવો થાય છે કે આ લોકોએ ખેડૂતોની પણ ડુપ્લિકેશન સહીનો ઉપયોગ કરેલો છે. જો સાચું હોય તો અમારી સામે રજૂ કરે. અને એમના કોઈક અધિકારીઓ અહીંયા ઊભેલા છે. મારે એમને ડાયરેક્ટ પૂછવું છે કે અમારી સક્ષમ અધિકારી કોણ છે તમારે અહીંયા આગળ? હેલો, સક્ષમ અધિકારી કોણ છે અહીંયા આગળ? તો પછી તમે શું માટે આવેલા? શું તમે જે તમે શું કામ માટે આવેલા છો આજે? પોલીસ પ્રોટેક્શન લઈને શું કામ માટે આવેલા છો? तो हमारा काम करने के लिए मैंने हाँ, तो तुम सक्षम अधिकारी नहीं हो तो फिर आप यहाँ पुलिस आए प्रोटेक्शन क्यों? लेके आए हो तो किस चीज के लिए आए हो तो हमको बताइए. ऑर्डर से ऑर्डर मिला है ना. कहाँ से ऑर्डर मिला है आपको? आपके अंदर कोई सक्षम अधिकारी है नहीं तो क्यों आए हो? साहब आप कौन है? कॉन्ट्रैक्टर है. साहब आप कौन हो? क्या कॉन्ट्रैक्टर है. कॉन्ट्रैक्टर है? क्या- किसका परमिशन से आप? ये खेडूत का परमिशन आपने पूछा था कि कौन खेडूत है, कौन नहीं? आईपी के क्लियरेंस के ऊपर ही हम लोग आते हैं. एसपी का क्लियर का अपने पास लेटर होगा ना? मेरे को डोला ये लेटर मेरे पास नहीं रहता. तो आपके पास परमिशन परमिशन मिला लेटर तो होगा ना? खेडूत को परमिशन मिला है सर. आपको खेडूत को परमिशन मिला है आपको? ये आईपी से बात करना पड़ेगा. हाँ, तो आपको मेरे- खेडूत का मेरे परमिशन पास लेके आप नहीं है. आना चाहिए ना. आप जो सामान लेके किसी यहाँ के आए पास खेडूत मशीनरी का लेके परमिशन नहीं है. तो खेडूत का परमिशन लिया है आपने? बात किया खेडूत के भाई हमें तुम्हारे खेत में ये चीज कर रहे हैं या नहीं कर रहे? ऐसा तो एविडेंस होना चाहिए ना हमारे पास भी और आपके पास में भी. અમારી માંગ એક જ છે કે આજે સરકારી જમીનમાંથી લાઈન કરી લો. સરકારી લાઈનનો કોઈ જમીન છે વિરોધ એનો નથી. ઉપયોગ કરી લો. આજે કરોડોની જમીન બહુમૂલ્ય ખેડૂતોની જમીનમાં ઊભા પાકને નુકસાન કરીને લાઈન નીકળે છે. માણસને કેન્સલ થાય એ રીતે ખેતરને પણ આજે કેન્સલ થઈ ગયું, પૂરું થઈ ગયું છે. એક જમીનના બે ભાગ પડી ગયા છે. હા સાહેબ, તમારું શું કહેવું છે? તમે જવાબ આપો ને. સક્ષમ અધિકારી કે તમે તો અમારા ઓફિસથી મોકલેલા છે તો જવાબ તો આપો. आप लेके आए पुलिस प्रोटेक्शन. मेरी बात इसके सुनिए. साथ इसके साथ सबके सच में भी इसके साथ दिया. सिग्नेचर है हमारा, सिग्नेचर है हमारा. सिग्नेचर दिखाइए ना. कोई मीटिंग में हम नहीं आए, पंचनामा है ना. कोई मीटिंग में हम नहीं आए. हमारा सिग्नेचर आपने दिखाओ. इसलिए तो इसमें मीडिया के सामने आप ये लोग नहीं आए हैं. आपने जो आप पंचनामा 3-4 लोग मेरी नहीं बात आए. सुनिए सर. आपने जो खेडूत का पंचनामा किया है वो हमको दिखाए, मीडिया को दिखाइए कि ये पंचनामा है. तो हम क्यों दिखाएं? इसका साइन सुनावनी कहाँ लेटर रखी नहीं थी? रखा था. इसका सुनावनी कहाँ रखा था? लेके आप आए. सुनावनी कहाँ आपने भी ऑफिस में रखा था. कहाँ ऑफिस में समाधिकारी रखा? के ऑफिस में कहाँ रखा पे? था. कोयली बरावड़ा में रखा था. हाँ, तो उसका भी अटेंडेंस शीट है ना. कहाँ पे? सबका सिग्नेचर है तो आपका सबका सिग्नेचर वाला कॉपी हमको दो ना, हम एक्सेप्ट करेंगे. हियरिंग में जो जो आया सबका हमको कोई लाइन से विरोध भी नहीं है. विरोध भी नहीं है. हम बोल रहे हैं काम करो, लेकिन यहाँ से निकाल लो गाड़ी. सरकारी रूल्स जमीन में में डालो. डालो उस रूल्स के हिसाब से आप काम कीजिए ना. ये लाइन सरकारी जमीन में डालो. काम मत कीजिए. काम करने के लिए बोल रहे हैं. जो रूल्स में आता है वो रूल्स के हिसाब से कीजिए. वागड़ा तालुका की हजारों हेक्टेयर जमीन में से आपने लाइन निकाला तो वहाँ पे सुनावनी रखनी चाहिए कि यहाँ प्रॉपर वागड़ा तालुका सेंटर में रखनी चाहिए? यहाँ से खेडूत वहाँ आएगा व्हील चेयर पे बैठ के. कितने खेडूत तो ऐसे है कि वो अभी व्हील चेयर पे चलते हैं तो वो वहाँ आएंगे. वहाँ पे वेन्यू रखना है वो सब हमने डिसाइड करता है ना. तो कौन decide करता है? सामने बताइए ना. हमारा सक्षम अधिकारी લાઈનનો 1 વર્ષ સુધી કોઈ પણ સક્ષમ અધિકારી અમારી સામે આવ્યા નથી અને કોઈ પણ ખેડૂતની જાતનો મુલાકાત જવાબ કરી આપ્યો નથી. નથી. કોઈ ખેડૂતને મળ્યા પણ નથી અને લુખી દાદાગીરીથી પોલીસનો દબાવ લાવી અને આ લોકો દાદાગીરી કરીને ખેડૂતોને બીવડાવીને ગેરકાયદેસર ખેતરોમાં ઘૂસેલા છે અને કામગીરી ચાલુ કરેલી છે જેનો મને સખત વિરોધ છે. બોલા નહીં. આ બાબતે વહીવટી તંત્ર શું કહે છે? રાજુભાઈ કરીને મેન છે. વહીવટી તંત્ર અમે જે લિખિતમાં આપેલું છે. વહીવટી તંત્રએ તો એમની કામગીરી હમણાં તો સ્ટોપ કરાવેલી જ છે. હાલ પૂરતું તમે જોઈ શકો છો કામગીરી બંધ કરાવેલી. પણ આજે વહીવટી તંત્રને પ્રશાસનને કોઈ પણ જાતની ખબર ન હતી અને એ લોકોએ આજે કામ અહીંયા ચાલુ કરેલું છે. આપણે ચાલો રાજુભાઈને મળીએ. એ બધા આટલા ખાડા પડી ગયેલા છે તમે ખેતરમાં. લાઈન પર 1 વર્ષથી ફરો છો. ગયા વર્ષથી ફરો છો. કઈ પોસ્ટ પર છો તમે? તલાટીની પોસ્ટમાં છો. તમારો કોઈ સક્ષમ અધિકારી અત્યાર સુધી અહીંયા કોઈ આવ્યા? બસ ખાલી તો અહીંયા જોઈને આવ્યા. કોની સાથે ગયા? એની સિગ્નેચર કોપી. ખેડૂતો સાથે મૌખિક વાત કરી. હા, હું ચારે પોતે ખેડૂત છું. બરાબર છે. મને કોઈ મળવા જ નથી આવેલું. મને કોઈ મળવા નથી.
તો પછી તમે ખેડૂતો જોડે વાત કરી તો કયા ખેડૂત જોડે વાત કરી એ બધું જ છે આપણી પાસે ફાઇલ જ છે ક્યાં છે પણ આપોને એક વર્ષથી માંગુ છું, એક મીડિયામાં આપો, વર્ષથી અમને બી મીડિયામાં બતાવો કે અમારી પાસે મામલતદાર આ શ્રી વસ્તુ છે. સક્ષમ અધિકારીએ પણ તમારી પાસે માગેલું છે, તમે હજુ જવાબ આપ્યો નથી એક પણ. કઈ ને કોપી અમે આપીશું તમને. તમે મામલતદાર સાહેબને પણ આજ કીધેલું કે અમે કાલે અમારી પાસે આપીએ જે છીએ, હજુ નથી આવ્યું. કોપી તાલુકા કક્ષાના અધિકારીને આજે ખબર નથી કે અહીંયા કામ ચાલુ કર્યું અને તમે પોલીસ લઈને આવીને સીધા કામ ચાલુ કરી દો છો. તમારે કામ તો ચાલુ જ છે. કાં છે કામ ચાલુ? અહીંયા જે બાકી છે તે જ તમે કામ ચાલુ કરવા આવ્યા છો. વિરોધ છે, કામ ચાલુ છે, અમારી સાથે જે ખેડૂતનો વિરોધ છે, તમે કામ ચાલુ કરેલું છે એટલે આ સામાન જે તમારો છે મશીન એ બધું બહાર કાઢ લો, બરાબર? બધું બહાર કાઢ લો, અમારે કશું કરવા નથી જેવું. પછી જ કેવું છે થોડું બાકી છે ભાઈ પટી ગયેલું છે, મારા ખેતરથી જ ગયેલું છે. એક જ માંગ છે કઈ તમને જ્યાં લગીને અમારો પ્રોબ્લેમ સોલ્વ ના થાય. તમારું જે આ ડેટાજી છે, જે કઈ સામાન છે બધું બહાર કાઢ લો. અમારી તમે સરકારી જમીનમાં કાઢ લો, અમારી બીજી એ તો અમારા સાહેબો જે છે બધું કાઢ લો એ અહીંથી. શું કરવું? બરાબર? અમારી જમીનનો problem solve થાય ત્યાં તમે કામ હા, કરજો. બધી કરજો, વાંધો નહીં. અમારો કોઈ વિરોધ નહીં. ચાલો આ બધું પેલું અમારે જવું ક્યાં? આ તો કઈ નીકળવા દીધું તો કરો ને તો આજે કલાકથી અમે ખોટા જ છે. કલાકથી ખોટા પડે છે, હું કામ પાડીએ છે. કાઢ, નિકાલો નિકાલો. तो निकालिए ना, 1 घंटे से हम लोग चिल्ला रहे हैं फिर भी आप लोग नहीं निकाले, उसका रीजन क्या हुआ? उनके नहीं, उनके कहाँ बोला है हमने? हमने कहा बोला कि उल्टा ये आपका लैंग्वेज है बोलने का, उनके थोड़ी आएगा। खेत के पूछ में घुस जाने का फिर बोलने का। घुस गए तो वो चलता है। कहाँ बोला है हमने? निकाल दो ना, चलाना नहीं है, हमको निकालना है, चलाइए ना नहीं है। मेन पावर तो हमसे नहीं है, पूरा सडन आपका निकालिए, मशीनरी इनका भी परमिशन नहीं है। परमिशन नहीं है, वो मेरे पास पड़ा है, कहाँ से इनका भी नहीं है। वो पीछे जा रहा कैनाल कैनल ने पहले बात जाओ। हाँ, बस कैनल में पहली बार जटलो लेंग हो चुका वहाँ हाँ, कहीं काम करेगा उधर ही खेत में काम नहीं करना है बस। यहाँ पे आप लोग आप काम राजू भाई बोल रहे तुम पीछे अभी जा रहा है कंडक्टर वहाँ काम और यहाँ से कोई भी साधन अंदर अब जाना नहीं है, ये रास्ता नहीं है, ये सरकारी गवर्नमेंट रास्ता नहीं है, ये खुद मालिक का खेत है, बोला ना, पाइप में नहीं आना चाहिए यहाँ से। हाँ, हाँ, बोला नहीं, खा